હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે વાત કરવાના છે બંધારણીય સુધારા વિશે. કે ભાઈ બંધારણમાં સુધારો કઈ રીતે થાય છે. તો આજે આપણે સેક્શન જોઈશું, આર્ટિકલ્સ જોઈશું 368ના, અને 368 થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. તો બંધારણીય સુધારાની વાત છે ભાગ 20માં, અને અનુચ્છેદ છે એનો 368. હવે બંધારણમાં સુધારો કેમ કરવામાં આવે છે? તો માની લો કે આ આપણું બંધારણ છે. આપણું બંધારણ ક્યારે બન્યું? 1950માં. 1949માં આપણું બંધારણ બન્યું હતું. 1950માં આપણે શું કર્યું કે ભાઈ એને અમલમાં કરી દીધું. તો 1950થી અત્યારે કયું ચાલે છે? 2026. તો શું ઘણી બધી વસ્તુ બદલાઈ, ટેકનોલોજી બદલાઈ, તો શું બંધારણમાં પણ બદલાવ તો કરવો પડશે ને? એટલા માટે જ લાવવામાં આવ્યો છે બંધારણીય સુધારો. ક્યાંથી લીધો? તો સાઉથ આફ્રિકાથી લીધો. બરોબર. હવે બંધારણીય સુધારામાં કઈ કઈ વસ્તુ હોય છે એ સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં બંધારણનો સુધારાનો શું મતલબ છે કે ભાઈ બંધારણમાં જે અનુચ્છેદો છે, એના જે પણ બીજી વાત કરીએ એને શેડ્યુલ્સ છે, તો એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવું હોય તો એને જ શું કહેવાશે? ભાઈ બંધારણીય સુધારો. બરાબર ને? તો એની પ્રક્રિયાને સમજવાની કોશિશ કરીએ. બહુ જ ઇઝી છે, સિમ્પલ છે, યાદ રહી જશે ને. બહુ ઇઝી પણ છે, તો સમજાઈ પણ જશે. એની પ્રક્રિયાને સમજવાની કોશિશ કરીએ. 3 જ વસ્તુ મહત્ત્વની છે. એક છે સામાન્ય સુધારો, વિશેષ સુધારો અને વિશેષ પ્લસ એક્સ્ટ્રા. દેખો, કોઈ ગેમ હોય ને, તો એ ગેમમાં કેવા મોડ હોય છે ભાઈ? એક તો પહેલાં ઇઝી હોય છે, બરાબર. પછી ઇઝીને તમે પાસ કરી દો, પછી થોડુંક હાર્ડ આવે છે, પછી એનો પણ પાસ કરી દો તો એક ડિફિકલ્ટવાળો ટાસ્ક હોય છે. તો એ જ રીતે બંધારણને પણ સુધારવા માટે અલગ અલગ ટાસ્ક આપવામાં આવેલા છે, બરાબર. તો દુનિયાના અલગ અલગ દેશો છે, બધા દેશો પોતપોતાના બંધારણો રાખેલા છે, અને દરેક દેશના બંધારણમાં કંઈક ને કંઈક ચેન્જીસ થતા હોય છે. તો એ ચેન્જીસ થવા માટે દેખો, અમુક બંધારણ, જેમ અમેરિકાના બંધારણની વાત કરીએ તો અમેરિકાનું બંધારણ એટલું હાર્ડ છે કે ભાઈ એનો ચેન્જ કરવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, બરાબર ને. પણ આપણા દેશની વાત કરીએ તો આપણા દેશનું બંધારણ ઇઝી પણ છે, એટલે કે ભાઈ એને ચેન્જ કરવા માટે એ બહુ સહેલું પણ છે, સહેલાઈથી ચેન્જ પણ થઈ જાય છે, અને અમુક ટાઈમે કઠિનતાથી પણ ચેન્જ થાય છે. તો એનો શું મતલબ થયો એ પણ આજે સમજવાની કોશિશ કરીશું. તો આપણે એક વિડીયો બનાવ્યો હતો બંધારણની લાક્ષણિકતાઓનો. તો બંધારણની લાક્ષણિકતાઓ આપણે સમજાયું હતું કે ભાઈ કઈ કઈ લાક્ષણિકતાઓ છે. તો ત્યારે આપણે વાત કરી હતી પેલી રિઝિડવાળી, બરાબર ને. એટલે કે ભાઈ એકદમ ઇઝીલી ચેન્જ પણ થઈ જાય છે અને કઠિનતાથી પણ ચેન્જ થાય છે. તો એની જ વાત કરીએ. દેખો, બંધારણને બદલવું હોય તો તમારી જોડે 3 વસ્તુ હોય મહત્ત્વની. તો કઈ કઈ 3 વસ્તુ છે એ સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલી વખત એકદમ સામાન્ય સુધારો કરવાનો, બરાબર. તો સામાન્ય સુધારો કરવા માટે તમારે 51% મેજોરિટી જોઈએ. એટલે એક છે લોકસભા, એક છે રાજ્યસભા. લોકસભામાં કેટલા જોઈશું? લોકસભામાં જોઈશું 51%. અને રાજ્યસભામાં કેટલા જોઈશું? રાજ્યસભામાં પણ 51% જોઈશું. 51%નો શું મતલબ છે ભાઈ? લોકસભામાં જેટલા લોકો છે એના 51%, અને રાજ્યસભામાં જેટલા લોકો છે એના 51%. તો આ રીતે પણ બંધારણની સુધારો કરી શકાય છે. બીજી રીત કઈ છે? બીજી રીત છે બંધારણમાં સુધારો કરવાની વિશેષ સુધારો. તો એક જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એના માટે સુધારો કરવો હોય તો આ 51% તો ઓકે, એ તો જોઈશું. પ્લસ એની જોડે શું એડ થશે? એની જોડે એડ થશે 2/3. એટલે 2 વસ્તુ થઈ ગઈ. એક લોકસભા. દેખો, આનો શું મતલબ છે કે ભાઈ લોકસભામાં જેટલા લોકો છે એના 51% જોઈએ, રાજ્યસભામાં જેટલા લોકો છે એના 51% જોઈએ. હવે અહીંયા શું કીધું કે ભાઈ લોકસભામાં જેટલા છે એના 51% તો જોઈશું જ. એટલે એની કુલ સભ્ય સંખ્યાના 51% જોઈશું, પ્લસ એ દિવસે જેટલા લોકો હાજર છે એનું 2/3 જોઈશું. અને સેમ ટુ સેમ એ જ રીતે રાજ્યસભામાં, બરાબર. પછી વિશેષની વાત કરીએ, વિશેષ પ્લસ એક્સ્ટ્રા. તો એ શું કહે છે? અહીંયા 51% છે, એટલે એ તો રાખવાનું જ. પછી 2/3 છે, એ પણ રાખવાનું. પણ આ થોડુંક વધારે કઠિન છે જ્યારે વાત કરીએ છીએ આપણે કે અડધાથી વધારે વિધાનસભાની પરમિશન, બરાબર. એટલે શું થયું કે ભાઈ 28 વિધાનસભા છે, તો એમાંથી 14 વિધાનસભાએ પણ આ જ વસ્તુને પાસ કરેલી હોવી જોઈએ. એટલે લોકસભા, રાજ્યસભા પ્લસ 14 વિધાનસભાથી પણ વધારેની પાસ કરેલી હોય તો તમારો વિશેષ પ્લસ એક્સ્ટ્રાવાળો સુધારો થશે. તો આ સુધારોમાં કઈ કઈ વસ્તુ આવે છે એ થોડીક સમજવાની કોશિશ કરીએ. બંધારણના સુધારા કરવાની બેસિકલી 3 પ્રોસેસ છે. કઈ રીતે આપણે આવશે એ જોઈ લઈએ. સૌથી પહેલો જે સુધારો છે એ આપણે વાત કરી હતી સામાન્ય સુધારો. આ જે સામાન્ય સુધારો છે એના અનુચ્છેદ 368 મુજબ બંધારણીય સુધારો નથી ગણાતો. કેમ નથી ગણાતો? કારણ કે દેખો, અનુચ્છેદ 2, અનુચ્છેદ 3, અનુચ્છેદ 4. દેખો, તમે આપણો વિડીયો જોયો હોય તો આપણે પહેલાંથી જ કહી દીધું કે ભાઈ અનુચ્છેદ 2, 3 કે 3માં કંઈ પણ તમે ચેન્જીસ કરો તો એ 368 મુજબ બંધારણીય સુધારો નહીં ગણાય. પછી 169 એટલે કે વિધાન પરિષદની રચના કરવી છે, બંધારણીય સુધારો નહીં ગણાય. 368 મુજબ નહીં ગણાય. બંધારણીય સુધારો તો છે જ, પણ 368 મુજબ બંધારણીય સુધારો નહીં ગણાય. પછી વાત કરીએ પહેલી અનુસૂચિ, ચોથી અનુસૂચિ, 5મી અને 6ઠ્ઠું અનુસૂચિ, પછી બીજી અનુસૂચિ અથવા તો વેતન ભથ્થાવાળી એ અનુસૂચિ. પછી વાત કરીએ અંગ્રેજીવાળી અનુસૂચિ, એટલે કે 8મી અનુસૂચિ. પછી જે સર્વોચ્ચ ન્યાયાલય છે એટલે સુપ્રીમ કોર્ટમાં જે જજની સંખ્યા છે એમાં કંઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવો હોય, અથવા તો જે ચૂંટણીનું પુનઃસીમાંકન છે એમાં ચેન્જીસ કરવો હોય, તો એ દરેક વસ્તુ સામાન્ય બહુમતીથી થઈ શકે છે. એટલે કે આઈડી વાત કરે છે 51%ની. ઓકે. એ પછી અહીંયા શું કહે છે ભાઈ? 51% તો જોઈશું જ, પ્લસ 2/3. એટલે
આમાં કઈ કઈ વસ્તુ આવશે? મૂળભૂત અધિકાર અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડીપીએસપી. તો આ બંને કોષ્ટકમાં જે આપેલું છે, આ બંને કોષ્ટકમાં એના સિવાયની દરેક વસ્તુમાં વિશેષ બહુમતી જોઈશું. અને આ વિશેષ બહુમતી પ્લસ અડધાથી વધુ વિધાનસભાની બહુમતી એટલે 51% વત્તા 2/3 વત્તા અડધાથી વધારે એટલે 14થી વધારે, બરાબર. તો શું થયું? ભાઈ અનુચ્છેદ 54 અને 55 શું કહે છે? ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? ભાઈ એમએલએ પણ ભાગ લે છે. એટલે એમએલએની પણ પરમિશનની જરૂર પડે. 73 શું કહે છે? ભાઈ કેન્દ્રની કારોબારી સત્તામાં વિસ્તાર કરવાનો. હવે કેન્દ્રની સત્તામાં વિસ્તાર કરવો હોય તો ભાઈ રાજ્યની પરમિશનની જરૂર પડશે ને. રાજ્યની વિસ્તારમાં કંઈક વધારો કરવો છે, રાજ્યની શક્તિમાં વધારો કરવો છે તો પણ રાજ્યની પરમિશન જોઈશું. કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ઉચ્ચ ન્યાયાલય આપવું છે, રાજ્યની પરમિશન જોઈશું. સંઘીય ન્યાયપાલિકા ભાગ 5માં સુધારો કરવો છે, રાજ્યની પરમિશન જોઈશું. રાજ્યો માટે ઉચ્ચ ન્યાયાલય એટલે કે ભાઈ રાજ્ય માટે તમે ઉચ્ચ ન્યાયાલય બનાવો છો તો ભાઈ રાજ્યની પરમિશન જોઈશું, બરાબર. પછી 7મી અનુસૂચિની કોઈ પણ યાદીમાં સુધારો. 7મી અનુસૂચિ શું કહે છે? ભાઈ સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી ડિટેલમાં સમજવા માટે આગળનો વિડીયો બનાવીશું. અને અનુચ્છેદ 368માં એટલે કે 368 એમ કહે છે કે ભાઈ 368માં સુધારો કરવો હોય તો તમારે વિશેષ બહુમતી અથવા તો વિશેષ બહુમતી પ્લસ અડધાથી વધારે રાજ્યની પણ વિધાનસભાની મંજૂરી જોઈશું. તો 368માં 3 વખત સુધારા કરવામાં આવેલા છે. તો આટલી જ વસ્તુ છે બંધારણીય સુધારા માટે. હવે બીજી એક મહત્વની વસ્તુ તો બંધારણીય સુધારો તમે ત્યાં સુધી નહીં સમજી શકો જ્યાં સુધી તમે બેસિક સ્ટ્રક્ચરને નહીં સમજો. તો બેસિક સ્ટ્રક્ચરને સમજાવવા માટે આપણે એક વિડીયો બનાવી દીધેલો છે, ઓલરેડી તમે જોઈ શકો છો. એની સાથે બેસિક સ્ટ્રક્ચરને સમજવા માટે તમારે આર્ટિકલ 13ને પણ સમજવું પડશે. તો આર્ટિકલ 13, બેસિક સ્ટ્રક્ચર અને 368 એકબીજાથી બહુ ગજબવાળું કનેક્ટેડ છે. તો આ દરેક વસ્તુનો વિડીયો પણ આપણે બનાવી દીધો છે, તમે ચેનલમાં જઈને જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ.